શું કે મહારાજ, નિર્ણય સહિત એ બધા ઉત્સવો કહું છું. સત્શાસ્ત્રમાં વૈષ્ણવોના જ કહેલા છે. ચૈત્ર સુધી જે નવમી ગણાય, હરિજયંતી જન સર્વ ગાય. તેનું વળી છે હરિનવમી નામ, તેનો કહું નિર્ણય એ હઠામ. એનો નિર્ણય કહું છું એટલે શું? હરિનવમી કયો કે હરિજયંતી કહો, એનો નિર્ણય મહારાજ કે જેને અમારો આશ્રય છે ને એને એ નિર્ણય ગમશે કે રાત્રિ 10 ઘડી જાય, 10 ઘડી 6 વાગ્યાથી રાત્રિની ગણતરી થાય, 24 મિનિટની 1 ઘડી, એમ 10 ઘડી જશે ને ત્યારે 10 વાગશે. ઘણા પછી 10 ને 10 મિનિટ તમે આરતી કઈ કરો રાત્રે? અહીંયા તો હવે ખબર નથી, ગમે તે કરતા હશો. ઘણા 10 ને 10 મિનિટે આરતી કરે, પણ એવો અર્થ નથી. 10 વાગે કયો કે રાત્રિ 10 ઘડી જાતા, એટલે બરોબર ફિક્સ 10 વાગે ઘનશ્યામ જન્મ દિવસ છે, જન્મોત્સવ લ્યો. રાત્રિ 10 ઘડી જાય અને નોમ હોય, ચૈત્ર સુદ નોમ, અને સોમવાર હોય. કયો વાર? સોમવાર હોય અને પુષ્ય નક્ષત્ર હોય. આટલા જોગ જો ભેડા હોય ને તો આઠમના વેધવાળી નોમ હોય ને તો ઈ કરવી, નહીં તો વેધવાળી હાલે નહીં. પણ આ બધા યોગ હોય, નોમ હોય અને સોમવાર હોય, ઘનશ્યામ જન્મ સોમવારને થયેલો છે, પુષ્ય નક્ષત્ર હોય, આ બધા યોગ જો હોય તો આઠમના વેધવાળી પણ નોમ કરવી. હવે વેધવાળી એટલે શું એ તમને ખબર નહીં પડે. બધા દિવસો છે ને હરખા નથી. જેમ તારીખ રાતના 12 વાગે તો બદલી જ જાય ને, એમ આપણે જે તિથિઓ છે ને એ બદલતી નથી. દિવસો લાંબા ટૂંકા હોય છે. દિવસ ક્યારે શરૂ થાય એનું નક્કી નથી હોતું. કોઈક દિવસ કાલે સવારે 4 વાગે શરૂ થાય, કોઈક દિવસ ઉગે શરૂ થાય. માનો કે આજે છઠ છે, માનો કે છઠ, તો છઠની શરૂઆત રાતના 12 વાગે જ થઈ જાય એવો જ્યોતિષનો નિર્ણય નથી. અને સમય બધા હરખા જ નથી. ક્યારેક સવારે દિવસ વાગે શરૂ થાય અને રાતના પૂરી થઈ જાય, સાતમ બેસી જાય પાછી. એટલે હવે માનો કે આજે સાતમ છે, આઠમ છે. હવે આઠમ જાતા જાતા સવારે સમય હોય એનો, હવે ઈ થોડીક નોમમાં ઘૂસી ગઈ, એક પલ જેટલી પણ, તો ઓલી નોમ છે ને વેધવારી થઈ ગઈ. સમજી ગયા? હવે તો પછી તેથી ઉત્સવ ન થાય, જન્મોત્સવ. તેથી એને બીજે દી કરવો પડે, કાં તો પછી દસમ 2 હોય એને એવું હોય. એટલે તિથિ આવી રીતની છે. 12 થી 12 વાગ્યા સુધી તિથિ નથી. એ નક્ષત્ર પ્રમાણે હાલે. કોઈક નક્ષત્ર કયું છે, લાંબા ટૂંકા નક્ષત્ર યોગ કેટલી વાર હાલે, એ આખું જ્યોતિષ ચક્ર છે. ને જ્યોતિષ વિદ્યા ભણેલા એને ખબર પડે, નહીતર કેમ ખબર પડે? ગ્રહણ આવે એમ. વૈજ્ઞાનિકોને વાત જવા દો, હાલો. શાસ્ત્રમાંથી ગોતી લે છે કે આટલા વાગે ગ્રહણ થશે, અને ભાઈ થાય છે. થાય કે નથી થતું? વિજ્ઞાની લોકો તો અલગ છે. ભણેલા આપણા સંતો જો કેશવ પ્રસાદ સ્વામી હતા, જ્યોતિષ ભણેલા હતા, એ શાસ્ત્રમાંથી ગણતરી કરે તો એને ખબર પડી જાય કે અટાણે ગ્રહણ થશે. એ કહી દે, એ ખાલી શાસ્ત્રનો સહારો લઈને, બીજું કાંઈ જરૂર ન પડે. શાસ્ત્રમાંથી એની ઘડીની ગણતરી કરતા ખબર પડી જાય કે બરોબર આ દિવસે ને એટલા વાગે ગ્રહણ થશે, અને થાય. એ તો આપણું વર્ષોથી હાલ્યું આવે છે. તો એક જ્યોતિષ શાસ્ત્ર છે, એની તિથિઓ છે. નોમ શરૂ થતી હોય નોમના સમયમાંથી, એમાં થોડીક જો આઠમ ભરી ગઈ દિવસમાં, તો પછી એ નોમ આઠમના વેધવાળી કહેવાય. છતાં પણ મહારાજ કે તે દિવસે સોમવાર હોય, પુષ્ય નક્ષત્ર હોય તો વેધવાળી પણ હાલે. સમજ્યા ને? તો તે દિવસે ઘનશ્યામ જન્મોત્સવ કરવો, શ્રીજી મહારાજ કે. સમજ્યા ને? અને તે જ દિવસે મધ્યાહન કાળે શ્રી રામ જન્મોત્સવ ઉજવવો, શ્રી રામજીનો જન્મોત્સવ ઉજવવો. ત્યાર પછી શ્રીજી મહારાજ એક પછી એક ઉત્સવો કહેતા જાય. વૈશાખ સુધી પડવો, તે દિવસે કુર્મ જયંતિ છે, ત્રીજો ઉત્સવ. જો
ત્રીજને દિવસે કુર્મ પ્રભુ જન્મ્યા છે, તો વૈશાખ સુધી પડવાને દિવસે કુર્મ જયંતિનો ઉત્સવ કરવો, અને ત્યાર પછી વૈશાખ સુધી ત્રીજને દિવસે પરશુરામ જયંતિ આવે છે. એ બધાની વાત કરેલી છે. વેધવારી ન લેવી એ બધો એક જ્યોતિષનો વિગ્રહ છે. હું વાત કરતો જાઉં તિથિ પ્રમાણે. અને આપણે વૈશાખ સુધી ત્રીજને દિવસે ચંદનના વાઘા થાય છે બધી જગ્યાએ મંદિરોમાં. ગુજરાતમાં તો મહિનો સુધી ચંદનના વાઘા થાય છે. હવે આપણે ઘણી વખત કરીએ છીએ. આ વર્ષો પહેલા એક જ દિવસ કરતા વર્ષમાં. હવે કોઈ યજમાનને થાય ચંદનના વાઘા કરાવવા છે તો ચંદન ઉતારી અને આપણે ઠાકોરજી ચંદનના વાઘા કરીએ છીએ. પણ મેન એની તિથિ છે વૈશાખ સુધી ત્રીજ, જેને કહેવાય પરશુરામ જયંતિ. પરશુરામ ગરમ બહુ હતા ને, એટલે ચંદનના વાઘા પહેરવા પડે, ટાઢા થાય થોડા, સમજા ને. એટલે તેદી એની જયંતિ ઉજવી મહારાજ કે જન્મ તિથિ. ત્યાર પછી આવે છે 14 વૈશાખ સુધી 14. તે દિવસે નરસિંહ જયંતિ, નરસિંહ ભગવાનની જન્મ તિથિ છે મહારાજ કે. એમાં જો 14 નો ક્ષય હો તો 13 વેધવાડી લેવી, 13 કરવી, ભલે વેધવાડી હોય તો હાલે એમ. પછી આગળ જતા જેઠ મહિનાની પૂનમને દિવસે સ્નાન યાત્રાનો ઉત્સવ થાય છે. એ ઉત્સવ પણ મહારાજ કે અમારા ભક્તજનોએ જ્યોતિષના નિયમ પ્રમાણે, નિર્ણયના નિયમ પ્રમાણે કરવો એમ. જો અષાઢ સુધી ત્રીજને દિવસે, હવે રથયાત્રાની વાત આવી, અષાઢ સુધી બીજ, તેથી શું ઉત્સવ આવે છે? રથયાત્રાનો ઉત્સવ આવે છે. એમાં કંઈક પુષ્ય ભાનુ હોય છે તો ઉગતી હોય તિથિ લેવી. સૂર્ય ઉગવા સમયે જે તિથિ હોય ને એ લેવી. જો સૂર્ય ઉગી ગયા પછી જો તિથિ શરૂ થતી હોય તો પછી બીજી લેવી. એ એક જ્યોતિષનો નિર્ણય કહેવાય. તો અષાઢ સુધી બીજને દિવસે રથયાત્રાનો ઉત્સવ કરવો, અષાઢી બીજ જેને કહેવાય છે. એ તો આપણે હવે ધામધૂમથી થાય છે, પેલા નતું થતો. પેલા ખાલી એક જગન્નાથપુરીમાં થતી હતી. હવે તો ગામો ગામને દેશો દેશ ભવ્ય રથયાત્રાના ઉત્સવ દેશમાં થાય છે, જોરદાર હો. તો મહારાજ કે કરવો. અને ત્યાર પછી શ્રાવણ વદી બીજને દિવસે નહીં, અષાઢ વદી પડવાને દિવસે હિંડોળાની શરૂઆત કરવી. તેથી થાય ને અષાઢ વદી પડવો, ત્યારે હિંડોળે હરીને ધરી જે ઉતારવા શ્રાવણ કૃષ્ણ તીજે. શ્રાવણ વદી ત્રીજને દિવસે પછી હિંડોળાથી ભગવાનને ઉતારવાના. અત્યારે શ્રાવણ સુદ ચાલે છે ને, એકાદશી આવશે, પછી પૂનમ આવશે, પછી શ્રાવણ વદ શરૂ થશે તો બીજ કે ત્રીજના એના નિયમ પ્રમાણે આવે, આપણે નિર્ણયમાં લખેલું હોય, તેથી હિંડોળેથી ભગવાનને ઉતારવાના. ત્યાર પછી 8મા નંબરનો વર્ષમાં ઉત્સવ છે શ્રાવણ સુધી ચતુર્થી. તેથી વરાહ જયંતિ છે. લ્યો, શ્રાવણ સુધી ચોથ, વરાહ ભગવાનનો જન્મ છે. વરાહ જયંતિનો ઉત્સવ કરવો, મધ્યાને વ્યાપ્તિ હોય એવી ઈ લેવી. અને એના પછી આગળ જઈએ તો 9મા નંબરમાં જન્માષ્ટમી શ્રાવણ કૃષ્ણ પક્ષે, તેનો કહું ભેદ તમો સમક્ષે. જો અષ્ટમી રોહિણી વાર બુદ્ધ, અર્ધી નિશાએ તિથિ તે શુદ્ધ. શ્રાવણ વદી 8મ જેને કહેવાય છે જન્માષ્ટમી. એ જન્માષ્ટમી મહારાજ કે રોહિણી નક્ષત્ર હોય, બુધવાર હોય અને રાતના 12 વાગે જો વ્યાપ્તિ હોય, એ 4નો યોગ જો હોય ને તો 7મના વેધવાળી હોય ને તોય લેવી. તો વેધવાળી હાલે, કારણ કે બુધવારની દિવસે કૃષ્ણનો જન્મ થયેલો છે. વળી રોહિણી નક્ષત્રમાં પ્રભુ કૃષ્ણ પ્રગટ્યા છે, એટલે નક્ષત્ર અને યોગ અને વાર એ બધું હોય તો વેધવારી પણ ચાલે. આગલે દિવસે બધા વેદ હોય
અને બીજે દિવસે રાતના 12 વાગે પાછી આઠમ જાતી હોય તો શું કરવું? મહારાજ કે તો 2 ઉપવાસ કરવાના. આગલે દિવસે ઉપવાસ, બીજે દિવસે કરવાનો. સમર્થ હોય એ ન કરી શકે ને તો બીજે દિવસે, કારણ કે રાતના 12 વાગ્યા સુધી જાય છે તો ઉત્સવ બીજે દિવસે થશે, જન્મોત્સવ. પણ વ્રત 2 દિવસનું ગણાશે, 2 દિવસ ફલાહાર કરવું પડે. એવો બધો મહારાજીએ વિધિ બતાવેલો છે. ન હોય જો મેં કહી રીત તેવી, તોય અષ્ટમી તે ઉદયાત લેવી. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો વિચારી, નિશ્ચય કર્યો નિર્ણય પુણ્યકારી. આ બધી કથા સત્સંગી જીવનના 4થા પ્રકરણમાં છે. મહારાજ ગઢપુરથી સારંગપુર ગયેલા છે, જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવેલો છે. એમાં આઠમનો બધો નિર્ણય મહારાજ વિસ્તારથી કહેલો છે. પછી મહારાજ કે 2 આઠમનું કીધું ને એમાં તકલીફ થતી હોય કોઈકને, તો પછી દિવસ ઉગે જે આઠમ વ્યાપતી હોય ને તે દિવસે ઉત્સવ કરવો. પ્રાતઃ કાળે તે તિથિમાં પ્રમાણો, રામાનંદ સ્વામીનો જન્મ જાણો. તે તો કાંઈ ભૂલી ન જાવું ભાઈ, છઈએ સર્વે તેમના સંપ્રદાયી. મહારાજ કે જન્માષ્ટમીને દિવસે પ્રાતઃકાળ એટલે વહેલી સવારમાં આપણા ગુરુ રામાનંદ સ્વામીનો જન્મ છે એને પણ ભૂલી ન જાઓ, કારણ કે આપણે એના સંપ્રદાયી છીએ. કેના સંપ્રદાયી છીએ? ઉદ્ધવ સંપ્રદાયી છીએ, રામાનંદ સ્વામીના. તો એની પણ જન્માષ્ટમીને દિવસે જ સવારમાં એટલે રામાનંદ સ્વામીનું પૂજન વગેરે કંઈક કરવું સવારમાં. ત્યાર પછી ભાદરવા સુધી બીજને દિવસે અર્જુનનો જન્મ છે. અર્જુન છે નરનો અવતાર છે. નર અને નારાયણ, નારાયણ ભગવાન છે, નર એના સેવક છે. નર અને નારાયણ 2 નથી, એક જ એવા ભગવાન 2 રૂપે થયા છે. શું કામ? બીજો કોઈ સેવક ભેગો રાખવો નથી. મારી સેવા મને જ કરવી, સમજી ગયા ને તમે? મારી સેવા મને કરવી. એટલે બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાન રહ્યા અને નર અને નારાયણ રૂપે 2 પોતે થયા. હો, પેલું નામ સેવકનું આવે. તમે કેમ લખો? તમે ઘરવાળા નામ વાંહે લખો રા, હકીકતમાં એનું પેલું નામ લખવું જોઈએ. દાન ધર્મ તો કાઢો ને, તો શ્રીમતીજી હોય એ નામ, અને પછી એની વાંહે તમારે ધણીનું નામ. વાણિયા હોશિયાર બુદ્ધિશાળી, એ પેલી ઘરવાળી નામ તકતીમાં ઘરવાળી નામ નાખે, પછી પોતાનું નામ નાખે. એટલે રાજી પડ્યા હોય ને પાછા, રોટલા હરખા બનાવી દે. તમે જાજો ક્યાંક ભચાઉ જાજો, નવા ગામમાં એમાં સોનેરી તકતીઓ છે, ગમે એટલું દાન કરે પણ ઘરવાળીનું નામ પેલું. તે રાધા ને કૃષ્ણ આવે છે. કૃષ્ણ રાધા ક્યાં જોયું તમે? હે? અને સીતારામ આવે. રામ સીતા નથી આવતો, આવે સીતારામ. સીતારામ ભજન સીતારામ નું થાય. રાધા કૃષ્ણ તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. તમે ખબર ને કેમ ફેરફાર કરે? પેલું તમારું નામ પોતાનું લખો ને પછી ઘરવાળીને લખો. સુધારો કરજો હવે થાય તો. એટલે નર અને નારાયણ. તો ભાદરવા સુધી બીજને દિવસે અર્જુનજીનો જન્મ તિથિ છે. તો મહારાજ કે પણ ઉજવવી. મધ્યાહન સમય વ્યાપતી હોય અને રવિવાર હોય એવું લખેલું છે કેટલું બધું. અને એ જ મહિનામાં ચોથને દિવસે ગણપતિનો જન્મ છે. ભાદરવા સુધી ચોથ. ચોથ એટલે તે દિવસ સામ શ્રાવણી આવે છે. સામવેદી હોય જનોઈ બદલાવાની. સમજાય? કેટલાક શ્રાવણ મહિનામાં જનોઈ બદલાવે છે. ઋગ્વેદી હોય કે યજુર્વેદી હોય ઈ. આપણે બધા સામવેદી છીએ. તો આપણી જગનો પવિત્ર બદલે ભાદરવા સુધી ચોથ ટિપ્પણીમાં જોવાનું. કોઈક જનોઈ પહેરતા હો ને, સામ શ્રવણી આવશે. સામ શ્રવણી તે દિવસે સવારમાં જનોઈ બદલાવીને પછી પૂજા કરવાની ઠાકોરજીની. નાય ધોયા પછી પેલી જનોઈ બદલાવી નાખવાની, પછી ભગવાનની પૂજા કરવી. જો કોઈ પહેરતા હો તો, લગભગ તો પહેરતા નથી તમે. તો તે દિવસે ભાદરવા સુધી ચોથ ગણેશની જન્મતિથિ છે. મહારાજ કે ગણેશજીનું પૂજન કરવું અને એનો જન્મ દિવસ કે જન્મતિથિ મંડાવવી. મધ્યાહન ટાણે વ્યાપતી હોય એ લેવી. મહારાજ કેવા
ત્યાર પછી ભાદરવા સુધી આઠમ, જો ગણપતિના પૂજન એવું છે તમારે અહીંયા બહુ વાંધો નહીં આવતો હોય, ભાદરવા સુધી ચોથને દિવસે ચંદ્રના દર્શન નહીં કરવાના, આકાશ સામે જોવાનું નહીં. ભૂલમાં જો ચંદ્ર દેખાઈ જાય તો કલંક લાગે છે, પ્રાયશ્ચિત કરવું પડે છે, અને શાસ્ત્રોમાં લખાયેલી વાત છે. હવે દેખાઈ ગયો ચંદ્ર તો શું કરવું પડે? ભાગવતમાં આપણે આવતી હતી ને સ્યમંતક મણીની કથા, એ વાંચવી પડે ભાગવતમાંથી કાઢીને. જો ગણેશ ચોથને દિવસે આકાશમાં ચંદ્ર જોવાઈ ગયો તો, નહીતર જોવાનો નહીં. સમજ્યા કે નહીં? યાદ રાખજો. તમે ક્યાં દર્શન કરો ચંદ્રના, ખબર ન હોય ચંદ્ર ઉગે કે ન ઉગે એમે. ત્યાર પછી ભાદરવા સુધી આઠમ, તે દિવસે મધ્યાહન સમયે રાધાજીનો જન્મ ઉત્સવ છે. મહારાજ કે ભુજમાં આપણે આરતી કરીએ બપોરે 12 વાગે ઠાકોરજીની, રાધા જન્માષ્ટમી કહેવાય એને. તો એ ઉત્સવ કરવો. ત્યાર પછી 14મા નંબરમાં આવે છે ભાદરવા સુધી 12 વામન તિથિ. વામન પ્રભુ પ્રગટ થયા હતા અદિતિને ત્યાં. તેની તિથિ કઈ છે? ભાદરવા સુધી 12. તે દિવસે જન્મતિથિ ઉજવવી. વામન લગભગ તો વાંકા હોય, ક્યારેક સીધા થાય. સમજા ને? દોઢડી એકાદશી આવે, ખબર ને તમને? આગળ એકાદશી, પછી બીજે દિવસે બપોરેથી ફરાર કરવાનો. આમ તો ફરાર ન કરાય, બીજે દિવસે ફરાર કરાય જ નહીં. એકાદશી કરતા બીજી તિથિ છે ને એ આકરી છે, આકરી કઠણ છે. એટલે બની શકે ભાદરવા સુધી એકાદશીનો ઉપવાસ કરતા હો તમે તો 1.5 ઉપવાસ તો કરવાનો જ. સવાર પછી ફરાર કરી લેવું એ જરૂર નહીં. એવું હોય ને તો એકાદશીથી સાંજે ખાઈ લેવાનું, પણ 12ને દિવસે સવારે ખાવાનું જ નહીં. બપોરે પક્કા 12 વાગ્યા પછી જ ખાવાનું. સમજાય ને? તો વામન તિથિ એકાદશી અને વામન જયંતિ એટલે એનું વધારે આકરું વ્રત કહેવાય. આકરું એમ 1.5 દિવસ હોય. તમે માનું ઘણા જો ઉપવાસ કરે ને સવાર ફરાર કરી લે પછી, સમજા ને? અનાજ ન ખાય. શું કે બપોરે લખ્યું હોય ને, આપણે જો ટિપ્પણી લખેલું હશે બપોરે 12 વાગે આરતી કરી પછી પારણા કરવા લખ્યું એવું હશે. પણ મોટે ભાગે બધા સવારે ફરાર કરી લે, પણ ફરાર તીદી ન કરાય. સમજણ પડે નથી પડતી? 12ને દિવસે સવારે કાંઈ ખવાય જ નહીં. તમને ખબર હોય કે હું કાલે જીવતો નહીં રહું 12 વાગ્યા હદી, તો એકાદશી હજે ખાઈ લઉં, ફરાર કરી લેવાનું. સમજ્યા? ખબર પડી જાય કે મરી જાય તો ન મરી જવાય એવું તો વાંધો નહીં, તો પછી કઈ જરૂર નહીં ખાવાની. એકાદશીને ન ખાવાનું, 12ને 12 વાગ્યાથી વાર જોવાની, એવું વ્રત છે એમ. ત્યાર પછી આસો સુધી 10મી, એ બધું એનું નક્ષત્રનો યોગ કહેલો છે. 10મી એકાદશી ને 12 ને એ બધું ભેગું હો. એમાં સંધ્યા સમયની તિથિ લેવી. ત્યાર પછી શ્રીજી મહારાજ કહે છે આસો મહિનાની પૂનમ, અને એ આવે છે શું કહેવાય? શરદ પૂનમ. તો શરદ પૂનમ તે દિવસે રાસોત્સવ છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોપાંગનાઓની સાથે 6 મહિનાની રાત્રિઓ કરી અને રાસોત્સવ ભગવાનને કરેલો છે. તો એ ઉત્સવના સ્મરણને માટે શરદ પૂનમની રાત્રિમાં સાંજે એ સૂર્યોદય વ્યાપીની હોય એ લેવી પાછી. સમજાના? ક્ષયની હોય તો પાછી બીજી લેવી, એવું બધું એનું વિધિ છે. તો સાંજે ભગવાનને દૂધ પૌવા જમાડી અને એ રાસોત્સવ કરી અને એ ઉત્સવ ઉજવવો શ્રીજી મહારાજ કહે છે. અને ત્યાર પછી 16મા નંબરમાં ઉત્સવ આવે છે આસો વદી 14 ને કાળી 14. તે દિવસે હનુમાનજીનું પૂજન કરવાનું હોય છે. એ ધામધૂમથી હનુમાનજીનું પ્રેમથી પૂજન કરવું. પૂજા કરી જે હનુમાન કેરી, પીડા ટળે તે થકીતો ઘણેરી. પ્રાતઃ પછી સંગવ કાળ સોય, મધ્યાન કેળે અપરાન હોય. સાયં સમોતે પછી પ્રમાણો, તે 5 ભાગે દિન એક જાણો. હનુમાનજીની પૂજા સંગવ કાળ પછી
મધ્યાહન કેળે અપરાહ્ન હોય છે, આખા દિવસના 5 ભાગ કરવાના. સંગવકાળ પછી વ્યાપ્તિ હોય ને 14 કાળી 14 ઈ લેવી, એમ કહેવા માટે આખા દિવસના 5 ભાગ કરી નાખવાના. 5 ભાગો, આખા દિવસ 12 કલાકનો સમય હોય ને 5 ભાગ. એમાં પહેલો પ્રાતઃકાળ કહેવાય, પછી સંગવકાળ, પછી મધ્યાહન કાળ, પછી અપરાહ્ન કાળ, અને ત્યાર પછી સંધ્યાકાળ, સાંજનો સાયંકાળ કહેલો છે. તો સાયં સમયે જે અમાસ આવતી હોય ને તે દિવસે દીપોત્સવી કરવી, દિવાળીના ઉત્સવને કહે છે. હનુમાનજીનો ઉત્સવ થઈ જાય, સંઘકાળમાં વ્યાપ્ત હોય, અને દિવાળી કરવી છે તો સાંજે દિવાળી હોવી જોઈએ. ઘણીવાર દિવાળી જો હાંજ પહેલા પૂરી થઈ જતી હોય ને તો 14 ને દિવાળી આવી જાય. ખબર તમને? આપણે દિવાળીનો ઉત્સવ 14 ને કરવાનો હોય, અને અમાસને દિવસે ઘણીવાર આપણે અન્નકૂટ કરવાનો આવી જતો હોય છે. અને અન્નકૂટનો નિયમ એવું છે, બીજને દિવસે ચંદ્ર દર્શન થાય તો એકમને દિવસે અન્નકૂટ કરાય. ઘણીવાર ચંદ્ર દર્શન એકમ ન જો થઈ જાય તો ચંદ્ર દર્શન નિધિ અન્નકૂટ થાય નહીં, તે દિવસે તો પછી આગલે દિવસે અન્નકૂટ કરવો પડે. એકમને દિવસે જો કાર્તિક સુધી એકમને ચંદ્ર દર્શન થયા તો પછી ઉત્સવ કીધી કરવાનો અમાસને દિવસે. અન્નકૂટનો ઉત્સવ અમાસને દિવસે કરવાનો. આ બધો મહારાજે કહેલો વિધિ છે, સમજા ને? એમાંય શ્રીજી મહારાજ કે કાળી 14, દિવાળી અને પડવો આ 3 તિથિ ભેગી રાખવી, અલગ ન કરવી, એનો અંતર ન પાડવો. ગમે તેમ કરી 14, દિવાળી અને પડવો એ 3 દિવસ ભેળા કરવાના છે. ત્યાર પછી કાર્તિક સુદ 8મ આવે છે, અને તે દિવસે છે ગોપાષ્ટમી. ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચારતા ચારતા ગયા છે, ને પછી આ ગોપીઓને દહીં દૂધ માખણ લૂંટ્યા છે, પછી મથુરા નીકળી ગયા, ને તો ગોપાષ્ટમી આવે છે. મહારાજ કે તો કાર્તિક સુધી 8મને દિવસે સૂર્યોદય વ્યાપ્તિ હોય તે દિવસે ગોપાષ્ટમી ઉત્સવ કરવો, તેથી ગાયોનું પૂજન કરવું. હારું હારું ઘાસ જમાડવું, કાં તો ગોળ ખવડાવું ગાયુંને, સમજા ને? શક્ય બને ને કાર્તિક સુધી 8મ ગોપાષ્ટમી.